કેમ છો મિત્રો? આજે આપણે ફરીથી એક બ્રેડની નવી આઈટમ લઈને આવ્યા છે. તો તેના માટે મેં કાંદા, ટામેટાં, લીલા મરચાં આપણે ઝીણા સમયને નાખવાના છે. પછી એમાં લસણ, ધાણા એ પણ નાખવાનું છે. અને એમાં મેં એક નાની વાટકી મેંદો, એમાં સહેજ મીઠું, પેપ્રિકા ટેસ્ટ પ્રમાણે, ઓરેગાનો અને આપણે એક આખી ચીઝ ક્યુબ લઈ લેવાની છે. તો એનાથી ટેસ્ટ પણ સરસ આવશે અને બધાને ખૂબ જ ભાવશે. પછી એમાં મેં પહેલાં એક નાની વાટકી લઈ દૂધ મિશ્રણ કરી દેવાનું છે અને ફરીથી બીજી નાની વાટકી લેવાની છે. એટલે કે ટોટલ 2 વાટકી નાની મેં દૂધ લીધું અને બધું આપણે મિક્સ કરી લેવાનો છે માવો. પછી બ્રેડની બંને સ્લાઇસને આવી રીતે બંને બાજુથી કાપી લેવાની છે. વચ્ચેથી બ્રેડને કટ કરી લેવાની છે એક પછી એક. પછી આપણે જે બેટર બનાવ્યું હતું તો આ મેં બ્રેડ સ્ટીકી બનાવી છે. તો એનામાં આપણે બ્રેડમાં સાઈડ પર જે સ્ટીક લગાવી દેવાની છે અને પછી આપણે જે બેટર બનાવ્યું હતું મેંદાનું તે આવી રીતે લગાવી દેવાનું છે. તમે આને બીજી રીતે પણ કરી શકો છો. જો તમારું મેંદાનું બેટર એકદમ પતલું તમારે રાખવું હોય તો એમાં તમે બ્રેડને આવી રીતે સ્ટીકી વડે ડીપ કરી પણ શકો છો. તો બધી રીતે બ્રેડ મેં આવી રીતે તૈયાર કરી દીધી છે. હવે આપણે એક પેનમાં થોડુંક તેલ લેવાનું છે, કારણ કે સેલો ફ્રાય જેવું જ કરવાનું છે, એટલે તેલનું પ્રમાણ ઓછું લેવાનું છે. અને એક પછી એક આવી સ્ટીકી બ્રેડ આપણે એને સેલો કરવા મૂકી દેવાની છે. એક બાજુથી સરસ મજાની ક્રિસ્પી થઈ ગયેલી છે. હવે આપણે એને બીજી બાજુ પણ સરસ મજાની બ્રાઉન કલરની થવા દેવાની છે. ધીમા તાપે કરવાની છે, એટલે આપણી બ્રેડ એકદમ બળી ના જાય અને એકદમ ક્રિસ્પી પણ થાય. આવી રીતે બંને બાજુ સરસ મજાની આપણી બ્રેડ એકદમ ક્રિસ્પી થઈ ગયેલી છે. આ એક નવી વેરાયટી છે અને આવી રીતે આપણે સ્ટીક ઉપર કરીશું તો છોકરાઓને પણ ભાવશે ને કંઈક નવી વેરાયટી લાગશે. તો સરસ મજાનું એક બ્રેડનો તદ્દન નવો નાસ્તો તૈયાર છે. પ્લીઝ લાઇક એન્ડ